પતંગો ચડાવે ભાઈડા બાકી ફિરકો ચાલે બધા બાયલા બરાબર. તો વાંધો નહીં. રાતે આવી પતંગો ચડાવે, રાતે આવીને જો 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 ખાલી ખેર જો ખાલી આદિવાસી એટલે તમે બસનો ડ્રાઈવર પર સરપંચ તરીકે ઓળખે છે તો શું કરે? એક નંબર. આ સાલ તો બહુ દોરો રાતી છે. હા, એ આ તો કેટલી પતંગો લાવ્યો તો મિનિમમ? ચાર પતંગ. નીરવભાઈ ને લૂંટવા જવાનું બાકી છે, પતંગ લૂંટવા જવાનું છે. ભાઈ જય જુહાર મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. આજે છે ઉત્તરાયણનો દિવસ બરાબર. તો અમે આવી ગયા છે પતંગ ચગાવવા અને મારી સાથે છે પ્રીત. પ્રીત, તારે કઈ કેવું છે ઉત્તરાયણ વિશે? તું કઈ સ્ટોરી મળેલી બરાબર પહેલા કે હેપી ઉત્તરાયણ બધાને? બધું પહેલા તું એ હેપી મકર સંક્રાંતિ. હો, હેપી મકર સંક્રાંતિ એવું કરીને કઈ સ્ટોરી મળેલી ને. અને તમને કીધું ઉત્તરાયણનો ઉત્સાહ એટલો બધો છે આજે અમારા ગામની અંદર કે ભાઈ પહેલી વાર આટલી બધી પતંગો જોવા મળે છે. પણ વાંધો નહીં બરાબર, આપણે હવે ચરકાવીએ પતંગ. બાકી પ્રીત અને અમે આ પતંગ લઈને ઊભા છે અને હવે અમે ચરકાવી પતંગ પછી તમને બતાવી બરાબર આગળનું હું સીન નહીં બરાબર. તો મળીએ આપણે બીજા સીન પર. કાં તો થોડી એકાદ બે પતંગ કદાચ કપાવવાની હોય, કાં તો આપણે કાપવાનું હોય પ્રીત બરાબર છે તો બતાવીએ બરાબર કે વિડીયોની અંદર. પછી બીજોને તે મળીએ આપણે. નીરવ છે, નિર્મલ છે, લીન, દર્શન છે, બધા ખાસા બધા મિત્રો છે બરાબર મારા ગામની અંદર. તો પછી ટીમને હોય બોલ હું આપણે ટીમની જોડે થોડું કોલેબ મારું બરાબર. એટલે થોડો વિડીયો શું કહેતું, થોડો વિડીયો મજામાં બને કોમેડી. તો હવે ચલો આપણે પતંગ ચગાવીએ બરાબર. તો ફાઇનલી મિત્રો મેં તો એક પતંગ ચરકાવી દીધી બરાબર હે. પણ એક સીન થયો કે પતંગ જેવી ચરાઈ ગઈ ને હે, આ ચરકાવી દીધી પણ ઉપર તો એના કીના તૂટી જાય. જો તમે એ ભાઈ આ જોબરમાં ચરકાવી તો ખરી મેં બરાબર. કોઈ ખેંચી તો કોઈ વિડીયો ઉતારવાળો હતો નહીં બરાબર. તે દેખાડ્યું ના પણ કશું મને જોઈ લો. હવે આપણે છે ને આ પતંગને પાછી કિનાર કોચીએ અને પછી ચરકાવીએ આપણે ઉપર. તમને બતાવું તો ખરું પણ હવે કોઈ ફોન પકડવાળો આવું તો જોઈએ ને. બાકી પ્રીતને બતાડું, પ્રીત પતંગ ચગાવાય છે. ચલો તો ભાઈ ફાઇનલી સવારનો પવન તો બરાબર. સવારમાં પહેલી વાર મેં પતંગ ચકાવી અને પેલા તને ખબર છે બરાબર કે પતંગ ચકાવી અને ઉપર ચડકે પછી કિનારો તૂટી જ જાય. પછી આપણે બાંધીને પાડી શકીએ પણ તે કપાઈ જાય પતંગ બરાબર. કશું વાંધો નહીં, પવન પણ પાછા આવ્યો છે અને અમે આવી ગયા છે પતંગ ચકાવવા મળે પતંગ ચગાવ. અને અમારા ડીજે માસ્ટર છે કિસ્મત હાથ કેમેરો લઈ જા કિસ્મત હાઈ કર અને આપણે આનંદભાઈ કર. અને પછી બીજા માણસ છે અમારા ડર પર આનંદ અને અમારે કાકા વિક્યા બરાબર. વિક્યા કઈ પતંગ હોય ગીલવા જ બસ. આજે આ હેતુને તો બધા હેતુ બરાબર. તો ભાઈ કશું વાંધો નહીં, કયા તેજ બેટ લગવાનું થાય ને તો તમને કેમેરામાં બતાવીએ. બાકી તો થોડી વાર અમે એન્જોય કરીએ, તમે વિડીયો એન્જોય કરો બરાબર. શું કે કેટલા તારે કંઈ કેવું છે? ના ઘરેથી આવી ગયા છે બરાબર અહીંયા. તો આપણી જોડે છે ભાઈ નિર્મલ, કાલે દોરો લેવા માટે હતો બરાબર આપણી અંગત. નિર્મલ કેવું લાગ્યું તને દોરોનો રિવ્યુ? એક પતંગ હજુ કાપી મારું એવું જ છે, ખાલી માપાએ પતંગ ચગાવી ને તો બે પતંગો કાપી રહ્યા બરાબર. પણ મેં કહે ને તો બંને પતંગો મેં જવાડી દીધી બરાબર. બાકી નીરવ છે પાણી લઈને એંગો જોઈ લો ખાલી કેવા ભાવના જોઈએ નહીં. તો ભાઈ દર્શન તારે કઈ કેવું છે આજની ઉત્તરાયણ વિશે? કઈ ના દર્શન તારે કઈ કેવું છે? એમ કઈ કેવું નહીં. કઈ બોલવાય તો બોલ દેવા કે આ શું છે કેતન વચ્ચે દર્શન ફિરકો ચાલી રહ્યો બરાબર. કેતન પતંગ સરકાવે છે. હો બાકી તમને કીધું પતંગ સરકાવે જ ભાઈ. બાકી દેખ આ બીજો માણસ અમારે નીરવ કુમાર એને પતંગ સરકાવતા નહીં આવડતો. હવે શું કરવાનું બરાબર. બાકી કેતન હોય બેઠો છે એરો બરાબર હે. તો હાય ગાઈસ, થેન્ક યુ બ્રો. હગે એરો પણ બેઠો છે ફિરકો ચાલીને. બાકી નિર્મલ જાય છે કેસ લેવા બરાબર. આપણે જોઈએ કે એની પતંગ કાપાય કે કપાય છે બરાબર. સાલ નીરવ ખેસ. નિર્મલ મને નહીં લાગતું કે તારથી ભાઈ આપણે પતંગો ચડે બરાબર. કઈ દર્શન શું કીધું? હવે આપણે માર્કેટમાં આવવું પડે જાતે. ચાલ દર્શન લે મારો તો ફિરકો ચાલ લે નીરવ પેન લે હવ લે એ માઈક આંગલા લે ચાલે કઈ લે ખાલી ચાલે નીરવ. ચલો હવ તો ભાઈ નીરવ ચાલી દીધો મારો ફિરકો બરાબર. આપણે પતંગ ચરકાવીએ.
કેસ નિર્મલ કેસ કેસ એક ગઈ આલે ભાઈ અઘરું થયું નિર્મલ આટલી બધી પતંગ મેં એક પતંગ કાપી લે શું લાગ્યું નિર્મલ આપા હે એ જે દે હો એક પતંગ કાપ્યો ભાઈ હું લાગે નિર્મલ તારે દે કે મને સારું લાગ્યું બરાબર આ બીજી પતંગ કઈ બીજીને કેસ લઈએ આપણે બાકી તો ઓકે તો ફાઇનલી મિત્રો અમે પાછા બરાબર ઢાબર પતંગો ચકાવવા માટે મેં થોડો જેટલો મામાના ઘરે એટલે કેવું થોડી વાર અંતરાયો હતો પરંતુ દર્શન લેતા હોય 200 રૂપિયાની નવી પતંગો અમારા જોડે પતંગો ફોડી ગયા અમારા માલિક છે પતંગોના બરાબર અનિત કુમાર અનિતભાઈ બરાબર હે આપણે મંગાવી છે તું મંગાવી છે બરાબર અનિતે મંગાવી લીધી છે પતંગો હું અમારી પાસે પતંગો નથી ખોડી ગયેલી બરાબર તો દર્શન આવી જાય પતંગો લઈને બરાબર હે અને નિર્મલ કુમાર અને નીરવ કુમાર તો ઓલરેડી હું નિર્મલનો ફિરકો એક જ માણસ ચાલે એમ તો આપણે નીરવ તમને કીધું પહેલા કીધું આજે કીધું પતંગો સડાવે ભાઈડા બાકી ફિરકો ચાલે બધા બાયલા બરાબર તો વાંધો નહીં ચલો આપણે પતંગો સરકાવીએ ટાટા બાય બાય નિર્મલ ઉપર ચડવા દે એ ગઈ ભાઈ 14 તારીખની ઉત્તરાયણ આપણી પૂરી થઈ બરાબર આજે અમને મજા આવી બરાબર શું કહે તમે અહીંયા ઓલા મને બિલકુલ નહીં મજા આવેલા અને કમલા દોરો કેવો નીકળ્યો તે કીધે મને બોલા ભાઈ અલા દોરો તો એક નંબર આ સાલ તો બહુ દોરો રાચી છે હા એ આ સાલનો એક દોરો અમારા હિતાભાઈનો એકદમ રાશિ નીકળ્યો અમારો છેલ્લે મજા આવી શું કહી દઉં અને નિર્મલ નીરવ તને અહીંયા આવો ફિરકો ચાલે મજા આવી કે નહીં મજા આવી આ તો કે મરદના ફાડીને જુદા સુવર બનાવી દીધેલા ભાઈ મરદના ફળ્યાને અમે ફિરકો ચલાવ્યો પણ કશું વાંધો નહીં કાલે પણ આપણે ફિરકો ચલાવું તો આપણે મળી આવે નેક્સ્ટ મોર્નિંગમાં વાસુદેવ દિવસે બરાબર બાકી છે ને હું કે નીરવભાઈને લૂંટવા જવાનું બાકી છે પતંગ લૂંટવા જવાનું છે ભાઈ નીરવ તમને કાલે જો પતંગ લૂંટવા જઈશું ભાઈ બરાબર તો મળી આવે કાલે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય જોહાર મિત્રો સ્વાગત છે તમારું નવી મોર્નિંગમાં બરાબર આજે અમે વિચાર્યું કે વાસુદેવની અંદર મેં બ્લોગ ના બનાવું કારણ કે મેં તમને કીધેલું કે આવતીકાલે મળીએ બરાબર વાસુ ઉત્તરાયણ દિવસે પણ આખો દિવસ પવન ના રહ્યો બરાબર અને અમે પતંગો ના ચકાવી હું પતંગો તો અમે ચરકાવતા હતા વાંધો નહીં પરંતુ પતંગો ચકાવી એટલા દુખતેલા કે ખાલી હવામાં ઉડેખલી જ પતંગ પાઈ નહીં પતંગ પાછી આવતી રહી અમારી જોડે તમને કીધું બાકી પવન નહોતો એટલા માટે તો ફાઇનલી અમે સાંજના ટાઈમે હવે પવન આવી ગયો છે બરાબર હે તો અમે આવી ઢાબા પર પતંગો સરકાવવા માટે તો તમને એક જણને મળાવું બરાબર અને માહોલ એટલો જાયમો છે ને અહીંયા આગળ હું કેમ મેં કે પતંગો વધારે પડતી ચડે છે બરાબર તો હવે બી રોલ મેં તમને બતાડું હે ને આટલું જ ચાલે તો ભાઈ તમને કીધું સાંજનો માહોલ જે આવી રહ્યો બરાબર પતંગો થોડી વધારે પડતી ચરકે છે બરાબર સાંજનો ટાઈમ છે એટલે તમને પેલું ઓછું દેખાશે બરાબર કે નહીં બાકી પતંગો બહુ બધી ચરકે છે બાકી તમને અમારા મિત્રોને મળાવું બરાબર બાકી આજે અમારે વેદુ રોકર હાઈ કર તું હાઈ એમાં તું તો કર હાઈ કર્યો બરાબર વેદુ ખાઈ જાય પડી ગયો પછી આજે ભવ્ય અમારે ભણે થાય પણ વાંધો નહીં એ લોકો પણ કેવું સરી પાણી પતંગો ચરકામાં 10 વર્ષ આવતા હોઈએ પછી જે આજે વિષ્ણુ તારે કહું કેવું છે વડોદરા છોડવાનું કારણ શું હતું એન્જોય કરવા માટે આપણે ગામડે આવી બરાબર વિષ્ણુનું એવું કેવું છે બરાબર હિતેશ બનાવી આ બાજુ કઈ હાઈ કર્યો બરાબર તમારો બ્લોગ બરાબર ચાલે એવું હા કઈ કરો વાંધો નહીં તો હિતેશ બનાવી મને અભિનંદન આવેલી બરાબર કે તમારો બ્લોગ અને તમારું કઈ આગળ ચાલતું રહે તો થેન્ક યુ વાંધો નહીં બાકી હિતેશ આપણે હિતાભાઈ તારે કઈ કેવું છે આપણે તો કશું જ નહીં આપણે તમે દોરો લાવ્યો એના વિશે નીરવ જીગાની પતંગ ફાઇનલી કપાઈ હવે બરાબર તો રોસી હાઈ કર તું હાઈ કર આજે અમારે હરિશ્ચંદ્રભાઈ ની છોકરી એટલે મારા ભાઈની છોકરી બરાબર છે હાઈ કર રોસી બરાબર હવે તમને કીધું કે ભાઈ અમારી 2-3 સતત પતંગો કાપ્યા બાદ જીગરભાઈ ની પતંગ કપાઈ દીધી છે બીજું કશું વાંધો નહીં તો હવે મળીએ બીજા સીન ની અંદર કે આપણે પતંગ કાપતા જોઈએ બરાબર શું કે નહીં તારે કઈ બસ ભાઈ એન્જોય કર ચીલ બરાબર ચાલો
તો ફાઇનલી મિત્રો અમારે દર્શન કુમાર આવી ગયા છે. પણ દર્શન, તું પતંગો લેવા ગયેલો હતા, કેટલી પતંગો લાવ્યો હતો મિનિમમ? 4 પતંગો લાવ્યો, બરાબર. કશું વાંધો નહીં. પણ અમારે માફિયા ગેંગના મેમ્બરો, અમારા લીડરો, આ જે હું છે નમન, બરાબર. નમન, તારે કઈ કેવું છે? તમારો કઈ હવ નમન છે, આ વેદુ અમારે, અને કજુલા પેલો, હે ઓય આપણે હું લા ઓ મોડલ સ્કૂલ, અહીંયા આવ. તો તમને એક ખાસ મિત્ર સાથે મળો, બરોબર. એમનો કોઈ ઓરો જ અલગ છે સ્કૂલની અંદર, ખબર નહીં. એરા અહીંયા હાસુલો, અહીંયા તારે કઈ કેવું છે તારે નમન એમ? તો એક સ્કૂલમાં જાય છે, બરાબર. તારો કે ઓરો અલગ એવું સાંભળવા મળ્યું છે મને, કે તમે ગેંગ, તમારી સ્કૂલની ગેંગ 10-15 દિવસ આપણે 10-15 છોકરાઓની તમારી ગેંગ છે, માફિયા ગેંગના મેમ્બર, તમે લીડર જેવું સાંભળ્યું. તમારે કઈ કેવું છે? તમારે કઈ વિરોધ જેવી છે? આપણે હાઈ કરી દે हमारे सरपंच ये हमारे सरी पानी के सरपंच है और बहुत ही हुनर है. આગળ જઈને સરપંચની ઉમેદવારીમાં જો આપણે એના નામ જોડાય, બરાબર, તો ગભરાવાની જરૂર નહીં, બરાબર કે શું કહેજો? वोट આપવામાં આવશે. તો ભાઈ આ हमारा पैसे नाम नहीं खबर. નમન, બરાબર. નમન છે, યસ છે, બરાબર. યસ મોડલ સ્કૂલમાં ભણવા જાય છે, બરાબર. પણ મેં એવું સાંભળ્યું કે બસની અંદર જાય તો તમે બસનો ડ્રાઈવર પર સરપંચ તરીકે ઓળખે છે. શું કહે એમ? તમારા કાનમાં એટલે ઉણા છે કે તમને કીધું ભાઈ, ખાલી સરી પાણી ખરો નામ જ કાપ્યું છે કે યુવા નેતા, બરાબર, સરપંચ. તો આપણે એમની આગળ કારીગરી જોતા રહે, બરાબર. તો મળીએ આપણે બીજી ક્ષણે. બાકી તો વિષ્ણુ, તારે કઈ કેવું છે વિષ્ણુ? બસ કઈ નહીં, આપણે એન્જોય કરો. ખાલી ખુશ રહેવું, બરાબર. તો આપણે પતંગ કેવું કાપતા જોઈએ, બરાબર કે નહીં? તારે કઈ આજે અમારે દેવું, બરાબર કે દેવું? હાઈ કર, હાઈ દેવો દે, હાઈ કર, બરાબર. તો આપણે મળીએ નેક્સ્ટ સીનમાં. ટાટા. તો ફાઇનલી મિત્રો હોંજ પડી છે, બરાબર, વાસી ઉત્તરાયણની. તો આ હમણાં લાસ્ટ મુમેન્ટ છે, તો તમે શૂટ કરીએ, બરાબર. હવે ખેંચીએ આપણે, તમે ખાલી ખેંચજો ભાઈ બંને. એટલે હારી લીલા હારી પાઈ દે એક ખાલી તું. એ પાઈ મને બતાવી તને તો પતંગ દેખાવું જોઈએ ને. જો ખાલી બેટા પેલી બાજુ આવે, જો ખાલી હે. ઓ લા લા કપાવું ના જોઈએ. કપાઈ ના લા ભાઈ, વિડીયો અંદર કપાઈ જાય, બરાબર. તો કે ઇજ્જત ના રહે, ઇજ્જત ના રહે. બધું પણ પતંગ અહીંયાથી છે, ડોફા દેખાય કે નહીં તને? કઈ બોલું છે? કશું નહીં બોલવું પડે, ખાલી 2 મિનિટ થોડી જતું, ખાલી જો. એમની પતંગ હોય એટલી ઉપાય સડતી ને, ખાલી બીજ જાય એ ભાઈ. પહેલો તારો મોબાઈલ પડી જાય તો કેવું લાગે? અલા ભાઈ, જીવ નીકળી યાર. તો પૂરા પૈસે ભી ચલે ગયે છે. દર્શન, તને મજા આવી કે મજા આવી તે કીધું મને. મને તો મજા જ આવે ને. હે, મને તો મજા જ આવે ને. એટલે શું કરવાની? બધું ને. એ પતંગ તો ચરકાય નહીં, બરાબર. હા. તો ચરકાવે આવડતી નહીં. મને સાચી વાત કરું ને, હા, તો મને તો ઉતરાયણ દર્શન ને ઉત્તરાયણ કરતા નહીં આવડે. બાકી આજે આપણે શું લા કેતન શું કરે છે? BRS કરે, એને કોઈ રિવ્યુ લેવો હોય તો. કેતન, તારે કઈ બોલું છે? બસ ના હા, હમ પढ़ाई करने वाले इंसान ही है. પહેલું તારે કઈ બોલું? હેરો તો કીધું એવું લા ભણવાળો માણસ છે, બરાબર. તો કઈ નહીં કે હેરો અમે તો ઉતરાયણ નહીં કરતા. પહેલું ભાઈ કે ચેનલ को સબસ્ક્રાઇબ करना. હો બાકી કીધું એવું લા ભાઈ, તમે સબસ્ક્રાઇબ કરી લો. બાકી હારું ઉભરે મળીએ થોડી વાર પછી. મને ખબર પતંગો વધારે નીચે સરકે જાય એટલે કઈ મજા નહીં આવતી. બંધ પતંગો ઉપર સરકે ને हम कुछ नहीं बोलते નીરવ, કઈ તમારે બોલું છે? અમારે કઈ નહીં આવે, શું કહું લા આવે, બરાબર. કશું વાંધો નહીં, બીજી પતંગો પોતે લાસ્ટ મુમેન્ટ જાય એટલે હિતેશ બને સરકાય છે, બરાબર. તો આપણે એન્જોય કરીએ, બીજું તો હું અભી કાટેંગે ના. બાકી ફિરકી વાળાને સાંભળી લો તમે, શું કહી જાય? આ રા ફિરકી વાળા ભાઈ, તમારે કઈ બોલું છે? નીરવ ભાઈ બોલું? ભાઈ બોલું છે કઈ? બોલો. એને કાપી ગઈ હાથ में डाल पे लूट लागे. એ મારા ફિરકો તા શું નામ લે ભાઈ ભાઈ? બધી કપાઈ
તો ફાઇનલી મિત્રો ઉત્તરાયણની પર વાસુત્તરાયણની સાંજ પડી છે બરાબર. આપણે કીધું અમે સ્પીકર પણ લાવ્યા છે બરાબર, નાચવા માટે થોડી વાર અમે નાચીએ બરાબર બરાબર નહીં. પછી વિડીયોને આપણે અંત આલે શું કા વિડીયોનો અંતર તો અમે હમણાં જ આવવાના હતા, પણ વિષ્ણુ આપણે શું કહે વિષ્ણુભાઈ અમને લઈ જવાના છે મંચુરિયન ખાવા માટે. શું કહે કઈ નહીં, વાંધો નહીં, આપણે જઈએ છીએ બોરિયાદ અને મંચુરિયન પાણીપુરી પાણીપુરી હો ઓર્ડર આપી દીધેલો છે. આપણે તૈયાર 5 મિનિટમાં જઈએ છીએ બરાબર. ઓકે આગળ આપણે પ્રોસેસ ચાલુ કરી હા ચાલુ કરી દે. તો પહેલા આઈ રહ્યું આ રેડ ખાઈ છે આદિવાસી એટલે તો ફાઇનલી મિત્રો આપણે આવ્યું વાગે બરાબર, થોડી વાર નાચીએ પછી જઈએ આપણે ખાવા માટે. હા બરાબર બાય બાય. બરાબર વિષ્ણુ કઈ ખવડાવી દેતા શું કેવું છે તારે? બસ ભાઈ આ નાચવાનું ઉદે એટલે જઈએ છીએ ડાયરેક્ટ ખાવા શું કે ખાવા ચાલો. ડીમર રાતે આવી પતંગો ચડાવી, રાતે આવીને જો 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 ખાલી ખેર જો ખાલી લેવાય દો મારો તો ઉતાર આવે એમ ચાલ તમે ના વીસ ના પીકુ અહીંયા આવતો નાસો હોય નાસો અલા ટીમલી કઈ બંધ કરેલા હો